આપની પાસે આવીએ છીએ રાજ શેખાવત, કરણી સેનાના અધ્યક્ષ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। શેખાવતજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। પરસોત્તમ રૂપાલાની એક પ્રેસ કોન્ફરન્સ હતી અને એમણે કહ્યું કે મેં અગાઉ માફી માંગી ચૂકી છે અને ક્ષત્રિય સમાજ છે કે તેમનો ધર્મ નિભાવશે, મને માફી આપીને। શું કહેવું છે આ અંગે આપનું? બેન, અમે તો જ્યારથી આ ઘટનાક્રમ શરૂ થયું છે ને 22 તારીખથી આજ સુધી અમારી માંગ તો એ જ છે, એ જ રહેશે અને એ જ અમારી માંગ મનાવવાની છે। અમારે આવામાં બાંધછોડ કરવાની જ નથી। એ પ્રેસ કોન્ફરન્સ કરે કે આવીને માફી માંગે, હવે માફીને તો પ્રશ્ન સાચતું જ નથી। હવે તો માત્ર ને માત્ર દંડાત્મક કાર્યવાહી ભારતીય જનતા પાર્ટી એમના ઉપર કરે, એમની જે ટિકિટ જે રદ કરે, અને હું તો કહું ટિકિટ રદ નહીં, એને તો આવા માણસોને તો પાર્ટીમાં આપણે સ્થાન આપવું જોઈએ નહીં। જે મંત્રી હોય, જે આવા પ્રતિષ્ઠિત સ્થાને બેઠા હોય, એવા વ્યક્તિ જો આવી માનસિકતા રાખે કોઈ એક જાતિ વિશે, એવા વ્યક્તિને રહેવાની કોઈ પણ આવશ્યકતા નથી ને વ્યવસ્થા પણ ના હોવી જોઈએ બેન। એટલે અમે તો માફ નહીં કરીએ, મિસ નહીં કરીએ। આ જો હવે બહુ થઈ ગયું, હવે બહુ થઈ ગયું, હવે અમે ઇંતજાર નહીં કરીએ અને જો અમને ન્યાય નહીં મળે તો બેન આવશ્યકતા પડશે તો કમલમ ઉપર પણ અમે ધરના પ્રદર્શન ઉપર જવા માટે તૈયારી કરી લઈશું બેન। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીને કે હવે ક્ષત્રિયનું જે ધૈર્ય છે એ સમાપ્ત થઈ રહ્યું છે અને હવે ક્ષત્રિયો કંટાળી ગયા છે અને હવે કમલમ છે ને, કમલમ જે પ્રદેશ કાર્યાલય છે એ પ્રદેશ કાર્યાલય ઉપર પણ ધરના પ્રદર્શનની તૈયારી કરવી પડે એવું અમને લાગી રહ્યું છે કે આ તો બચાવવાનું કામ થઈ રહ્યું છે। ભાઈ, તમે તમારા મંત્રીને બચાવો છો। જે મંત્રી ક્ષત્રિય સમાજનું અપમાન કરતો હોય, જે મંત્રી એક જાતિને ખુશ કરવા બીજી જાતિનું અપમાન કરતો હોય, એવા મંત્રીને તમે બચાવવા માટે મેદાને ઉતર્યા છો। ત્યારે પ્રેસ કરાવો છો, ત્યારે તમે રાજકીય જે આગેવાન છે તમારા ભાજપના ક્ષત્રિય એમના માધ્યમથી તમે એમની મિટિંગો કરાવો છો। આ નહીં ચલાવી લઈએ, નહીં ચલાવી લઈએ। સીધી વાત છે, આમની ટિકિટ રદ થવી જોઈએ, મીન્સ રદ થવી જોઈએ। બિલકુલ શેખાવતજી, એક વાત એમણે એ પણ કહી છે કે મેં માફી માંગી દીધી છે, હવે પાર્ટી અને જે આગેવાનો છે સમાજના તે બંને વચ્ચેની વાત છે। ભાઈ, એમણે માફી કોના સામે માંગી, કોની મિટિંગમાં માંગી? રાજકીય આગેવાનો સામે માંગી। અને જે માફી એમણે માંગી છે, માફી માંગવાનો જે સ્ટાઇલ છે તમે જોયું, શું બોલ્યા એ જોયું, એ સૌ જે પણ બોલ્યા અમે સાંભળ્યું છે। તો શેખાવતજી, રાજકીય આગેવાન શેખાવતજી, જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમની સામે તે આવીને માફી માંગે તો આ વિવાદનો અંત આવી શકે? બિલકુલ બેન, માફી આપવી જ નથી। અમારે તો એમની ટિકિટ રદ જ કરવાની છે। જો રદ નહીં થાય બેન તો હું શું કહું છું, પાછો કહું છું કે રાજકોટમાંથી અમારો ક્ષત્રિય નિર્દલીય ઉભો થશે। જો કોઈ ક્ષત્રિય નહીં થાય તો રાજ શેખાવત થશે ત્યાંથી ઉભો, પરંતુ રાજકોટમાં આ વ્યક્તિને અમે જીતવા નહીં દઈએ। આનું અવસર આખા ગુજરાતમાં પડશે। ભારતીય જનતા પાર્ટી કાન ખુદને સાંભળી લે, આખો ગુજરાત નહીં, આખા ભારત વર્ષમાં કરણી સેના છે, આખા ભારત વર્ષમાં આ જે મેસેજ અમે પહોંચાડીશું કે અમારા સમાજની માતૃશક્તિનું અપમાન થયું છે, એ રોટી બેટીનો વ્યવહાર અમે અંગ્રેજો સાથે કર્યું, એવું સ્ટેટમેન્ટ આ મંત્રીશ્રીએ આપ્યું છે, અમે આખા ભારત વર્ષમાં અમે ડેમેજ કરીશું। એટલે આ ભારતીય જનતા પાર્ટી વિચારી લે કે એમણે આ લોકસભામાં સત્તામાં આવું છે કે નથી આવું। તો શેખાવતજી, આપ પોતાની માંગ સાથે અડગ છો, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એવું કહી દીધું છે કે અત્યારે કોઈ આ જે વાત ચાલી રહી છે બદલવાની, એ વાત કોઈ જ નથી। રાજુ ધ્રુવનું આ નિવેદન સામે આવ્યું છે કે બદલાશે નહીં, તો આગામી સમયમાં તમારી શું રણનીતિ રહેશે? બેન, રાજકીય જે મારા સમાજના આગેવાનો છે, રાજકીય રોટલા શેકી રહ્યા છે, એમને શેકવા દો, એમને સમાજ જવાબ આપશે। આજે કાલે સમાજને જવાબ આપશે બેન। આજે રાજ શેખાવત રાજીનામું આપી શકતો હોય તો સમાજના જે આગેવાનો છે, જે રાજકીય આગેવાનો છે, જે પાર્ટીમાં બેઠા છે, અને જ્યાં આટલું મોટું અપમાન થતું હોય માતૃશક્તિનો, આપણે મહારાજાઓનો ઇતિહાસનું, તો એમને રાજીનામા ના આપવો જોઈએ, આપી દેવા જોઈએ। ચમત્કાર 1 મિનિટમાં થાય બેન, તો એ આવશ્યકતા પડશે। મેં કીધું ને બેન, હવે અમારી તૈયારી આર પારની છે। જો આવશ્યકતા પડશે તો ગુજરાતનું જે કમલમનું પ્રદેશ કાર્યાલય છે, કમલમને ઘેરવામાં આવશે બેન। કમલમ ઘેરીશું અને લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આવશે બેન, એક બે નહીં, માતૃશક્તિઓ આવશે, લાખોની સંખ્યામાં કમલમ કરીશું અમે। આવશ્યકતા પડશે તો આ રદ ટિકિટ તો કરીને જ મનાવીશું। શેખાવતજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાજી અમારી સાથે જોડાઈ ગયા છે। આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। આજે એક પત્રકાર પરિષદ
પરસોત્તમ રૂપાલા તરફથી યોજવામાં આવી હતી અને તેમણે કહ્યું છે કે હું માફી માંગી ચૂક્યો છું અને ક્ષત્રિય સમાજ પર મને ભરોસો છે કે તે લોકો મને માફ કરશે. શું કહેવું છે આ નિવેદનને લઈને આપનું? ના મેડમ, માફ કરવાની વાત જ નથી આવતી. આર પારની લડાઈ છે આ, અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ કરો. એ સિવાય બીજી કોઈ માંગ જ નથી. ઉમેદવાર ગમે તે રાખો તો એમાં રાજપૂત સમાજને કાંઈ લેવા દેવા નથી. ઉમેદવારને ખાલી બરાબર છે કોઈ પણ જાતિ જ્ઞાતિનો રાખે તો પણ કાંઈ વાંધો નથી. પણ આ તો રોજ હજી ગઈકાલે સુરેન્દ્રનગર સંમેલન હતું, કાલે જામનગર હતું, આવતીકાલે ભાવનગર છે, મહાસંમેલન હમણાં રાજકોટ કરવાનું છે. એક જ વાત કરવાની છે, બરાબર છે. ગામડા સુધીનું પ્લાનિંગ આખું તૈયાર કરી દીધું છે, બરાબર છે. એને ટિકિટ આપશે તો વિરોધ થશે જોવા જેવો, અને સંઘર્ષ પણ એવો થશે, અને એ ભાજપને ભોગવવું પડશે. એ કદાચ ઇન્ટરવ્યુમાં ગમે તે કહે, જ્યારે ક્ષત્રિય સમાજની અમારી 90 સંસ્થા મળીને વાત કરે, બરાબર છે, અને એ આદેશ આપે ત્યારે જ માનવાનું કે આંદોલન પૂરું થયું. આંદોલન પૂરું નથી થતું અને માફી નથી કર્યા. એક વાર નહીં, 2 વાર માફી માંગી છે, તો ક્ષત્રિય સમાજે માફ નથી કર્યા એવી એને જે ટિપ્પણી કરી છે, બરાબર છે, એ ટિપ્પણીને માફ ન કરી શકાય એવો રોષ છે ભયંકર. આપ જોવો છો છેલ્લા 8 દિવસથી, બરાબર છે. અને જે મહાસંમેલન કરવાનું છે એ રાજકોટમાં કરવાનું છે, એટલે માફ કરવાની કોઈ વાત જ નથી. આ મહાસંમેલનમાં કોણ કોણ હાજર હશે? ત્યાં આ મહાસંમેલન જે થવાનું છે એમાં કોણ કોણ ઉપસ્થિત હશે? અમારા કહું છું ને 90 સંસ્થાના કમિટી બનાવી છે ઓલ ગુજરાતની. 90 સંસ્થાના આગેવાનો મીટિંગ કરી અને પ્લાનિંગ કરી અને પછી આ જે સંમેલન છે રાજકોટ મુકામે કરવાનું છે આવતા વીકમાં. બીજું એક નિવેદન એમનું એ પણ સામે આવ્યું છે રૂપાલાનું કે જે થવાનું હતું એ થઈ ગયું છે, હવે પાર્ટી અને સમાજ વચ્ચેની આ વાતચીત છે. પાર્ટી અને સમાજ વચ્ચેની વાતચીત છે. જે થવાનું હતું એ થઈ ગયું છે, જે થવાનું હતું એ થયું. એમાં તો આગ ફાટી નીકળી છે રાજપૂત સમાજમાં, બરાબર છે. ભારે આગની જેવી પરિસ્થિતિ છે. તો ઈ કે માફ મને કરી દીધા, માફ ક્યાં કર્યા છે? માફ નથી કર્યા એનું તો આ મહાઆંદોલન હાલે છે. અને રાજકીય રીતે એને જે કઈ માફ કરવાની જે વાત થઈ હતી ક્ષત્રિય સમાજે નથી સ્વીકારી, બરાબર છે. સમાજ કરે, બરાબર છે, માફ. અને એ સમાજ એટલે આખું ગુજરાત. સમાજ એટલે કોઈ એક વ્યક્તિ નહીં. આજે રાષ્ટ્રીય પ્રમુખ હું જાહેરાત કરી દઉં માફ કરી દીધા તો પણ ન ચાલે, બરાબર છે. આખા ગુજરાતના રાજપૂત સમાજના 90 સભ્યોની કમિટી બનાવી છે. એ કમિટી જ જાહેરાત કરી શકે, બરાબર છે. તો એ કમિટી તો અત્યારે ઉગ્ર આંદોલન તરફ છે, ગામે ગામ ને તાલુકામાં, જિલ્લામાં, બરાબર છે. બિલકુલ જાડેજાજી, એ આપની પત્રકાર પરિષદ પૂરી થઈ. આપની જો માંગ સ્વીકારવામાં આવે કદાચ અને બીજા કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો એ સ્વીકાર્ય રહેશે? વિવાદનો અંત આવશે? હા, 100% આવશે. કોઈ પણ ઉમેદવાર નહીં, તો અમે જાહેરાત કરી છે. બધા ક્ષત્રિય સમાજની એક જ માંગ છે, કોઈ પણ ને ટિકિટ આપે, એમ નહીં ક્ષત્રિય ના આપે, કોઈ પણ બીજા પાટીદાર આપે તો વાંધો નથી. બિલકુલ. અને એ સિવાય કોઈ પણ સમાજ ના આપે તો વાંધો નથી. બિલકુલ આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે ક્ષત્રિય સમાજ કે જેમાં રોષ પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે તેને લઈને દિવસે ને દિવસે વધી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર મહાસંમેલનો યોજાઈ રહ્યા છે અને ક્ષત્રિય સમાજની માત્ર ને માત્ર એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા ને હટાવો અને એની જગ્યાએ કોઈ પણ હશે તેમને જો ટિકિટ મળશે તો તે સ્વીકાર્ય રહેશે અને આખરે આ વિવાદનો અંત આવશે. આ તો આર પારની લડાઈ છે. પીટી જાડેજાનું આ કહેવું છે, અમારી તો એક જ માંગ છે, ઉમેદવાર બદલવામાં આવે, અમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીશું. રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાનું આ નિવેદન સામે આવ્યું છે. માફ કરવાની વાત આવતી જ નથી. આપને જણાવી દઈએ, આ તો આરપારની લડાઈ છે. પીટી જાડેજાનું આ નિવેદન છે અને જો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવામાં નહીં આવે તો બીજી તરફ તેનો ભારોભાર રોષ ક્ષત્રિય સમાજમાં જે જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં તેનું પરિણામ તે લોકો ભોગવવા માટે તૈયાર તેવું પણ કહેવામાં આવ્યું છે.